ગાઈસ અત્યારે વાગ્યા છે 10 અને તમને મારા મોઢા ઉપર ચાંદલો દેખાતો હશે. અમારા એક બાલવાટિકા 1 થી 5 ના શિલ્પા મેડમ છે ને ત્યાં અમારે જમવા જવાનું છે. અને જો નાસ્તામાં છે વડાપાવ અને વઘારેલી રોટલી સાથે છે સોસ અને ચા. હવે ચાલો ગાઈસ નાસ્તો કરી લઈએ પછી કન્ટિન્યુ થાય. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 5:30 અને હું બપોરે ગઈ હતી જમવા. પણ આપણી ઘડિયાળમાં તો 5:30 વાગ્યા છે ને. તો આપણી ઘડિયાળ 6:45 વાગ્યા બહુ મારા પાસ છે. તો એટલે તો કહું 5:30. તો ગાઈઝ આપણે અત્યારે જવાનું છે જગ્યાએ, તો ત્યાં જઈને મળીએ. હું રેડી થઈ જાઉં પછી મળીએ. તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ વલ્લભ ગૌશાળાએ. એન્ડ જો અહીંયા મસ્ત એન્ટ્રી હતી. ગિરનાર દેખાય છે. ક્યાં? યસ, અહીંયાથી પણ ગિરનાર દેખાય છે. જો અત્યારે અમે પહોંચી ગયા છીએ. ફોટોશૂટ કરશું, ગાયોને જોશું. તો ચાલો ગાઈસ ત્યાં જઈને મળીએ. જો ગાઈસ અહીંયા કેટલી બધી ગાયો છે. જો નથી કહું દીદી. તો ગાઈસ કેટલી બધી ગાયો છે. જો ગાઈસ તો અહીંયા કમળ પણ ઉગાડેલા છે પણ હજી આવ્યા નથી કમળ. અને અહીંયા બાજુમાં તે ગિરિરાજજીનો પર્વત પણ બનાવેલો છે. જો આ તમારે વાંચવું હોય તો સ્ટોપ કરીને વાંચી લેજો. અને અહીંયા જો ગિરિરાજજીનો પર્વત પણ છે. शरणं मम श्रीकृष्ण 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 તો ગાઈસ આ છે ગાર્ડન એન્ડ અહીંયા છે હિંચકા છે. જો અહીંયા બધું છે. અહીંયા OX પણ છે. જો અહીંયા છે ને એક નાની સાવ નાની બદડી છે ને એને અમે રમાડીએ છીએ ને તો આને છે ને વાંધો પડે છે. જો આ ગાય, જો આને ફોટા પાડી દઈએ દીદી, પણ એ ભાગે છે ને બહુ રમાયડી. જો કેટલી ક્યુટ છે ને. પણ આને છે ને વાંધો પડે છે. અમે અહીંયા રમાડતા હતા ને તો આ ડી આવી ગયા.
પાડી દીધો. ઓમ પાડ દે બંધ કરીને. એન્ડ જો મમ્મીને એ લોકો બેઠા છે. આ જો આવે છે ગાંડો. ચારે ઈ ચેર્સ છે બેસવાનું હશે કંઈક. ઓકે એન્ડ ચાલો મેમ લાવો મને જોવા દે કેવા પાડ્યા. મોજ કરીએ પછી કન્ટિન્યુ થાય. તો ગાઈસ તો આ ત્રણેય અત્યારે હિંચકા ખાય છે. તારામાં લઈ લઉં હમણાં. તો ગાઈઝ અમે ગૌશાળાએથી આવી ગયા હતા, જમી લીધું હતું એન્ડ અત્યારે વાગ્યા છે 11. તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. તો જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવતીકાલે ફરીથી 1 વાગે મળશું. ત્યાં સુધી બધાય ટાટા, બાય બાય, શુભ નાઇટ, જય શ્રી કૃષ્ણ.